जय श्री कृष्ण। राधे राधे। मित्र, बीजा अध्यायना बीजा श्लोकमां आपणे जोयुं के अर्जुने भगवानने प्रश्न कर्यो के भाई तमे जे वात करो छो पहेला श्लोकमां त्रीजा अध्यायमां बीजा श्लोकमां आपणे जोयुं हतुं के भाई तमे जे वात करी पहेला श्लोकमां ए मारे माटे व्यामिश्रण मने एवुं लागे छे के तमे ज्ञानने कर्म करता वधारे प्राधान्य आपो छो અને જો ખરેખર કર્મ કરતા જ્ઞાન જ મહત્વનું હોય તો પછી મને આવા ઘોર કર્મોમાં જોડવાનો મતલબ શું? એટલે અર્જુને ચોખવટ કરી અને જે કંઈ એના મનમાં હતું એમણે એવું વિચાર્યું જ નહીં કે આમાંથી આ મારા વાક્યોથી ભગવાનને દુઃખ થશે, એમને નહીં ગમે, આવું કંઈ પણ વિચાર્યા વિના એને કહી દીધું કે વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસી ઇવ મે. મને એવું લાગે છે કે તમે મિશ્રિત જેવા વાક્યોથી જાણે કે મારી બુદ્ધિ મોહિત થઈ રહી છે. માટે નિશ્ચિત કરીને વદ કહો, વદ એકમ, એક વસ્તુ તમે મને કહો નક્કી કરીને, જેથી કરીને અહમ શ્રેય આપનુયામ, હું મારું કલ્યાણ પ્રાપ્ત કરી શકું. અર્જુને ભગવાન કૃષ્ણ પાસે બહુ નિર્દોષતાથી એક બાળક વાત કરી કે ભાઈ તમે કદાચ તમારી વાતમાં દ્રઢ હશો, તમે કદાચ એક જ વાત કહેતા હશો, પણ મારી પાસે તો એવી બુદ્ધિ હોવી જોઈએ તમને સમજવા માટેની. એટલે મને તો આમાંથી ઉલટાનું એવું થાય છે કે તમે એકને બદલે કોઈ બે વાત મને સમજાવો છો, એક મહત્વની અને એક ઓછી મહત્વની હોય એવું લાગે છે, અને એ બેમાં મારું કલ્યાણ ક્યાં છે ને એ મને ખબર નથી, માટે તમે મને વ્યવસ્થિત કહો. એટલે ભગવાન હવે એમનો જવાબ આપે છે ત્રીજા શ્લોકમાં. ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાને કહ્યું. અને હવે ત્રીજો શ્લોકમાં ભગવાન શું કહે છે કે લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. લોકે અસ્મિન, અસ્મિન લોકે, અસ્મિન એટલે આ લોકમાં, દ્વિવિધા બે પ્રકારની, નિષ્ઠા એટલે નિષ્ઠા, પુરા એટલે પહેલા, પ્રોક્તા એટલે કહેલી છે, મયા એટલે મારા વડે, અનઘ એટલે હે નિષ્પાપ. અર્જુન માટે શબ્દ વપરાણો છે કે હે નિષ્પાપ, અસ્મિન લોકે આ લોકમાં, મયા મારા વડે, દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા પહેલા બે પ્રકારની નિષ્ઠા કહેવાઈ છે. આ બે પ્રકારની નિષ્ઠા કઈ છે તો કે જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જ્ઞાન યોગથી, જ્ઞાન યોગ વડે જ્ઞાનીઓની, અને કર્મયોગેન યોગીનામ, કર્મયોગ વડે યોગીઓની, કર્મયોગીઓની, કર્મ કરનારની. હવે ભગવાને અર્જુન માટે શબ્દ વાપર્યો અનઘ. અનઘ એટલે નિષ્પાપ. ખરેખર અર્જુનના મનમાં કોઈ પાપ છે જ નહીં. એટલા માટે તો અર્જુને ભગવાન કૃષ્ણને પણ કહી દીધું કે મને તમારા વાક્યો મિશ્રણ જેવા લાગે છે, મિશ્રિત જેવા લાગે છે, અને એમને કારણે મારી બુદ્ધિ છે મોહયસી ઇવ, જાણે કે મોહિત થઈ હોય તેવું લાગે છે. માટે મારું જે કલ્યાણ હોય, મારી પાસે એવી બુદ્ધિ નથી કે હું મારા કલ્યાણને નક્કી કરી શકું, એ માર્ગ અપનાવી શકું. માટે તમે નક્કી કરીને મને કહો મારું કલ્યાણ શેમાં છે. એટલે ભગવાને કદાચ અહીં અનઘ શબ્દ વાપર્યો હોય. નિષ્પાપ છો, તારામાં કોઈ પાપ છે જ નહીં, કોઈ કપટ નથી, છોડ નથી, કોઈ છુપાવતો નથી, એકદમ તારું જે ચરિત્ર, તારું મન છે એને તું ખુલ્લું કરી દે છે. એટલા માટે તું. બીજી બાબત એ છે કે માણસને જ્યારે કલ્યાણની ઈચ્છા થાય છે, કલ્યાણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, બીજા અધ્યાયમાં કીધું કે અહમ શ્રેય આપનુયામ, હું મારું કલ્યાણ પ્રાપ્ત કરી, કલ્યાણની ઈચ્છા થાય છે ને એટલે માણસના પાપ છે નાશ પામે છે. એટલા માટે પણ ભગવાને અર્જુન માટે અનઘ શબ્દ વાપર્યો હોય, નિષ્પાપ શબ્દ વાપર્યો હોય. હવે અર્જુન શું કરે છે કે યુદ્ધ ન કરવા માટે અર્જુને ભગવાને જે બુદ્ધિનો અર્થ, એમણે એવું કીધું હતું, ભગવાને સમતા અર્થ આપ્યો હતો, સંભાવ એવો અર્થ આપ્યો હતો, પણ અર્જુને યુદ્ધ નથી કરવું એટલા માટે તમારા કહેવા પ્રમાણે હું ચાલુ છું એવું બતાવવા માટે, અને યુદ્ધથી એને નાસીપાસ થવું છે, ઉપરામ થવું છે, ઉપરતી જોઈએ છે, એટલા માટે અર્જુને બુદ્ધિનો અર્થ જ્ઞાન લઈ લીધો
અને ભગવાને તો બુદ્ધિ અને બુદ્ધિ યોગનો અર્થ છે એ ખરેખર જ્ઞાન લીધું જ નથી, એમણે તો સમતા જ લીધું છે. 39 અને 49 બે શ્લોકમાં, 39માં શ્લોકમાં ભગવાને સ્પષ્ટ વાત કરી હતી કે તે અવિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ. આ મેં તને સાંખ્ય યોગ વિશે વાત કરી હતી, હવે તું બુદ્ધિ યોગે, હવે તું કર્મની બાબતમાં હવે તું આમને સાંભળ. મેં તને પેલા જ્ઞાન માટે વાત કરી હતી, હવે તું કર્મ માટે સાંભળે. એટલે ભગવાનને તો ખાલી સમતાનું જ વર્ણન કર્યું હતું કે બુદ્ધિયોગ કર્મયોગ એ સમતા છે, સમભાવ છે. અને અહીં ભગવાનને અર્જુને યુદ્ધમાંથી નથી એમને ઉતરવું એટલા માટે બુદ્ધિનો અર્થ જ્ઞાન લઈ અને ભગવાનને પેલા બીજા શ્લોકમાં પ્રશ્ન કર્યો કે મને એવું લાગે છે કે તમે એવું કહેવા માંગો છો કે જ્ઞાન છે ને કર્મ કરતા ચડિયાતું છે, માટે હું આ મારું યુદ્ધરૂપી કર્મ છોડવા માંગુ છું એમ. હવે શ્રેયની ઈચ્છાથી અર્જુને વાત કરી કે મારા જે કાંઈ શ્રેય હોય, મારું કલ્યાણ હોય તે તમે મને કહો. હવે અહીંયા શબ્દ વાપરો કે અસ્મિન લોકે. હવે જો અસ્મિન લોકે એટલે આ લોકમાં, હવે જો આપણે એવો અર્થ લઈએ કે આ લોકમાં અસ્મિન લોકે દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા, પણ ખરેખર અસ્મિન લોકે એટલે એનો અર્થ તો આ લોક જ થાય, પણ અહીંયા આપણે લોકે શબ્દનો અર્થ ખરેખર જો મનુષ્ય શરીર એવો લઈએ ને તો વધારે બંધ બેસતો છે. એમની પાછળનું કારણ એમ છે કે ભગવાન એવું કહે છે કે અસ્મિન લોકે દ્વિવિધા. દ્વિવિધા એટલે બે પ્રકારની નિષ્ઠા મેં તમને કીધી, એક જ્ઞાન અને એક બીજું જ્ઞાન યોગ અને એક કર્મયોગ, બે પ્રકારની નિષ્ઠા કીધી. હવે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર આ લોક ઉપર કોનો છે? તો કે મનુષ્યનો છે. મનુષ્ય સિવાયની કોઈ પ્રજાતિ આટલું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતી. મનુષ્ય સિવાયની કોઈ યોનિ જ્ઞાન માટે ઝૂમતી નથી અથવા મહેનત નથી કરતી. એ જ પ્રમાણે કર્મની બાબતમાં બાકીની જે ભોગ યોનિઓ છે માત્ર ખાવા પીવાને ઊંઘવા પૂરતું જ કર્મ કરે છે. મનુષ્ય એક જ એવો છે કે જે વિશિષ્ટ પ્રકારના કર્મો કરે છે. કર્મયોગની ચર્ચાઓ જેમ આગળ આવતી જશે એમ વિવિધ પ્રકારના પ્રારબ્ધ કર્મ છે, સંચિત કર્મ છે, અકર્મ છે, આ બધું આવશે આગળ જતા એમ. એટલે ખરેખર લોકે શબ્દનો અર્થ જ્ઞાન અને કર્મનો અધિકાર જો એક રીતે જોઈએ ને તો મનુષ્ય માટે જ છે, એટલે એમના માટે વપરાયેલો હોય તેવું લાગવું જોઈએ. હવે ભગવાન એમ કહે છે કે નિષ્ઠા. હવે ખરેખર બુદ્ધિ યોગનો અર્થ ત્યાં ભગવાને સંભાવ, પછી ગમે તે, હવે જો નિષ્ઠાનો અર્થ આપણે સંભાવ લઈએ ને તો એમાં એક અર્થ થાય સ્થિતિ. હવે સંભાવની અંદર સ્થિતિ પ્રાપ્ત કરવી, કોઈ વ્યક્તિએ સંભાવમાં સ્થિત થવું, સરખાપણામાં સ્થિત થવું, એને માટેના બે માર્ગ ભગવાને કીધું. મેં બે પ્રકારની નિષ્ઠા બતાવી છે. એક નિષ્ઠા કઈ છે? જ્ઞાન યોગની છે. બીજી કઈ છે? તો કે કર્મયોગની છે. હવે ભગવાને પહેલા જ્ઞાન યોગનું વર્ણન કરવા માટે બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી એક ધારું જ્ઞાન યોગની વાત કરી કે ભાઈ આ શરીર છે, આ શરીરી છે, શરીર છે નાશવંત છે અને શરીરી છે એ અજર છે, અમર છે, અવ્યક્ત છે, અવિનાશી છે. એમને શસ્ત્રો છેદી નથી શકતો, પાણી પલાળી નથી શકતું, એને કોઈ અગ્નિ બાળી નથી શકતો, વાયુ એને સૂકવી નથી શકતો. આવું આ શ્રેષ્ઠ પ્રકારનું જે તત્વ છે 11 થી 30માં ભગવાને બહુ સારી રીતે વર્ણન કર્યું. અને શરીરની એમની સાથે પણ વર્ણન ભગવાને કર્યું કે આ શરીર છે, આ ઇન્દ્રિયો છે, આ સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર છે, એમની વાત કરી. ત્યાર પછી 31 થી 38મા શ્લોક સુધી ભગવાને અર્જુનને સ્વધર્મ વિશેની સમજૂતી આપી અને પછી ભગવાને બીજી નિષ્ઠાની વાત કરી. પહેલી નિષ્ઠા 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી, જેમાં આત્માની, શરીરીની, અવ્યક્તની અમરતા વિશેની, એમને કોઈ કંઈ કરી નથી શકતા તેવા જ્ઞાન યોગ વિશેની વાત કરી. અને એમને સાચા અર્થમાં સમજી લેવું એટલે જ્ઞાન યોગ. શરીરને શરીરના અર્થમાં અને શરીરીને શરીરીના અર્થમાં સમજી આ હું જે શરીર છે એવો માયલો નથી, એમનાથી જુદો છું, માટે આ શરીર કરતા કાર્યો છે એ હું નથી કરતો અને મારા માટે નથી અને મારા નથી એવું સમજી લેવું, એ પહેલી નિષ્ઠા છે. અને ત્યાર પછી બીજી વાત કરી
કર્મયોગની, એમાં ભગવાને 39મા શ્લોકમાં ત્યાં ચોખવટ કરી હતી 39માં, તે અભિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે. આ મેં તને 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી જે વાત કરી હતી એ સાંખ્યની બાબતમાં કરી હતી, અને હવે 39મા શ્લોકથી 53મા શ્લોક સુધી તું આને બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ, તું આને બુદ્ધિના યોગમાં જાણે, એવું 39મા શ્લોકમાં કીધું હતું ભગવાને, કે હવે તું આને બુદ્ધિના યોગમાં જાણ. અને એ જ વાતમાં ભગવાને કર્મ વિશેની વાત કરી કે ભાઈ કર્મ કરવું તો સમત્વમ યોગ ઉચ્યતે, સિદ્ધય સિદ્ધિયો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. આ બધાને તું સમાન કરી અને એમને ક્ષમતામાં, પછી કર્મ યોગ કર્મશુ કૌશલમ, સમભાવથી જો તું કર્મ કરીશ તો એ બીજી નિષ્ઠા છે, એ કયો છે તો કે કર્મયોગ છે. ને એ ભગવાને ક્યાં સમજાવ્યો? બીજા અધ્યાયના 39મા શ્લોકથી 53મા શ્લોક સુધી. 54માં પછી પ્રશ્ન કરે છે અને 55 થી 72 શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞના લક્ષણોની વાત આલે છે. હવે જેમ અહીંયા બે નિષ્ઠાની ભગવાને વાત કરી, ખરેખર તો અર્જુને પ્રશ્ન શું કર્યો કે તમે જ્ઞાન યોગ અને જ્ઞાનને કર્મ કરતા મહાન ગણો છો, તદ એકમ વદ નિશ્ચિત્ય, તમે નક્કી કરીને કોઈ પણ એક કયો મને, એમ એવું કે છે. મારે બે નથી સાંભળવા, તમે મને એક કયો, તદ એકમ, તે બેમાંથી મને. અને ભગવાને અહીંયા પાછું શું કીધું તો કે અસ્મિન લોકે દ્વિવિધા, બે પ્રકારની નિષ્ઠા. અરે પણ તમને સામેવાળો વ્યક્તિ એમ કે છે મારે એક જ જોઈએ છે, તો પછી તમે એને બે શું કામ આપો છો? એમ સમજાય છે પ્રશ્ન શું થાય છે? અર્જુને કીધું તદ એકમ નિશ્ચિત્ય, તે બેમાંથી એક નક્કી કરીને, નિશ્ચિત કરીને, વદ કહો, યેન જેનાથી, બીજા શ્લોકમાં કીધું જેનાથી અહમ શ્રેય આપનુયામ, હું મારો શ્રેય પ્રાપ્ત કરી શકું. એટલે ભગવાને કીધું ભાઈ તારે શ્રેય પ્રાપ્ત કરવો છે ને, હવે તું જે જગ્યા ઉપર ઊભો છે ત્યાંથી બે રસ્તા પડે છે, અને તું આ રસ્તે જા કે આ રસ્તે, આ બંને રસ્તા ભેગા ક્યાં થાય છે? તારા શ્રેયમાં ભેગા થવાના છે. તારી એ નિષ્ઠા બે પ્રકારની છે, એક જ્ઞાનનો રસ્તો છે અને બીજો કર્મનો રસ્તો છે. પણ બે રસ્તા, દાખલા તરીકે બે રસ્તા કાચા છે અથવા બે રસ્તા પાકા છે, એમ બે રસ્તા ઉપર સેમની સપાટી કેવી છે તો કે સમભાવની સપાટી છે. જ્ઞાનનો રસ્તો છે કે કર્મનો, તું બેમાંથી ગમે તે પસંદ કરીશ, પણ એમાં સંભાવપણું તો તારે રાખવું જ પડશે. એમ એટલે ભગવાન કહે છે કે આ મેં બે પ્રકારની નિષ્ઠા તને કહી. એમ હવે પૂરા એટલે પહેલા, હવે એમના બે અર્થ થાય. પહેલાને એક તો અનાદિકાળ એવો અર્થ થાય, પહેલા મેં, અનેક વર્ષો પહેલા, અનેક જન્મો પહેલા, અનેક યુગ પહેલા મેં આ તમને સમજાવ્યું છે, એવો અર્થ પણ થાય. દાખલા તરીકે ઉપનિષદોની અંદર પરા અપરા એવી એક ચર્ચા આવે છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા છે. અને પછી બીજું કે હાલમાં થોડા સમય પહેલા, એવો અર્થ પણ થાય. પૂરા એટલે પહેલા, પહેલા અમે આ જમ્યા પછી આમ કરવા બેઠા અથવા આવું કર્યું, તો પહેલાનો અર્થ થોડા સમય પહેલા. એટલે ભગવાને બીજા અધ્યાયની વાત કરી કે આ ત્રીજો ચાલે છે, એટલે થોડા સમય પહેલા બીજા અધ્યાયમાં મેં બે નિષ્ઠા. હવે જેમ બે નિષ્ઠા છે મિત્રો, એમ ગીતાજીની અંદર 15મા અધ્યાયમાં બે પુરુષ છે. 15મો અધ્યાય જ્યારે આવશે ત્યારે એની વિશિષ્ટ ચર્ચા કરશું, પણ અહીંયા ઉલ્લેખ થયો છે તો આપણે જરીક જોવું જોઈએ. 15મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન વાત કરે છે, દ્વા વિમો પુરુષો લોકે ક્ષરાક્ષર ઉચ્યતે, ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે. બહુ સરસ મજાનો શ્લોક છે. દ્વા વિમો પુરુષો લોકે, આ પુરુષ લોકમાં બે પ્રકાર, આ લોકમાં બે પ્રકારના પુરુષો છે. ક્ષરઃ અક્ષરઃ ચ, એક ક્ષર છે અને બીજો અક્ષર છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની, બધા પ્રાણીઓ ક્ષર છે. કુટસ્થ અક્ષર ઉચ્ચે, એની અંદર જે રહેલો છે ને એમને હું અક્ષર કહું છું, એ અક્ષર છે. એટલે ક્ષર એટલે શું થયું? આ શરીર થયું, ઇન્દ્રિય થયું, સ્થૂળ શરીર થયું, અને અક્ષર એટલે અંદર બેઠેલો શરીરી થયો, અવ્યક્ત થયો, આત્મા થયો. એમ અહીંયા ભગવાને કીધું આ બે નિષ્ઠા છે, એમ બે છે. હવે અંદર બેઠેલો અક્ષર અને બહાર રહેલું આ દેખાય છે તે ક્ષર,
હવે ઇન્દ્રિયો અને જે કંઈ શરીર ક્રિયાઓ કરે છે એ અંદર બેઠેલો અક્ષર નથી કરતો. અક્ષરને અક્ષરના અર્થમાં સમજી લેવો. આ ક્રિયા સાંસારિક થઈ રહી છે અને આ સંસારમાંથી આવેલું છે. શરીર છે, ઇન્દ્રિય છે, એ હું નથી. આવું જે જ્ઞાન છે ને એ સાંખ્યથી પ્રાપ્ત થાય છે. ભગવાને બે નિષ્ઠાની વાત કરી, એ સાંખ્યથી થાય છે અને એ અક્ષર સાથેની સ્થિતિ છે. અને આ ઇન્દ્રિયો અને સંસારને આ બધું હું કરું છું, અથવા તો ઇન્દ્રિયો અને સંસારનું જે કંઈ કરી રહ્યા છે મારા માટે નથી, ખરેખર મારા માટે નથી, એ અન્ય માટે, બીજાના માટે, સેવા માટે છે. એ જે કામ છે ને એ ક્ષરનું જે કામ છે, અને એમ છતાં એમાં સંભાવ રાખી અને બીજાના પરલોક માટે, બીજાને માટે, બીજાની સેવા માટે જે કરવામાં આવે ને એને કહેવાય કર્મયોગ. એટલે અક્ષરને અક્ષરના અર્થમાં ઓળખવો એ જ્ઞાન યોગ છે, સાંખ્ય યોગ છે. અને ક્ષર બધું જે કંઈ કરે છે એ મારે માટે નથી. આસક્તિ અને કામનાઓને છોડી અને જો હું આ ક્ષર પાસેથી, શરીર પાસેથી, ઇન્દ્રિયો પાસેથી કામ લઉં અને સેવાને માટે કામ લઉં અને નિષ્કામ ભાવે કામ લઉં તો એ કર્મયોગ છે. હવે એક ક્ષર છે, બીજો અક્ષર છે, એવી વાત કરી. અને હજી એક ત્રીજો છે. ક્ષર અને અક્ષર સિવાયનું પણ એક તત્વ છે, પરમાત્મા સાથેનું જે નિષ્ઠા છે ને, અને એમાં જે પ્રાપ્ત થવું ને એનું નામ છે ભક્તિ યોગ. અને એ 15મા અધ્યાયના 17મા શ્લોકમાં કીધું, ઉત્તમ પુરુષ. એક ક્ષર છે, એક અક્ષર છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરાક્ષર ઉચ્યતે. ક્ષરઃ સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર હોય. અને તરત જ ભગવાન 17મા શ્લોકમાં વાત કરે છે, આ 16મો પૂરો થાય કે એ આ સિવાય પણ એક બીજો અન્ય ઉત્તમ પુરુષ, બીજો કોઈ એક ઉત્તમ પુરુષ છે ને તે પુરુષોત્તમ છે. પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ છે. અને એમની સાથે કેવી રીતથી રહેવું? તો કે એમની સાથે કર્મોથી પણ નહીં, એમની સાથે જ્ઞાનથી પણ નહીં, સંપૂર્ણપણે એમને પોતાનું આપી દેવું, પોતાને એને આધીન થઈ જવું ને એનું નામ જે છે ને, અને એ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે ને એનું નામ છે ભક્તિ યોગ. આમ 3 વસ્તુ આ ખરેખર પ્રાપ્ત થઈ સાંખ્ય મારફત જે થાય છે તે જ્ઞાન યોગ છે, કર્મ મારફત થાય છે તે કર્મયોગ છે, અને ત્રીજો જે છે એ ભક્તિ યોગ છે. આમ ખરેખર કર્મ અને જ્ઞાન છે એ બંને ક્ષર અને અક્ષરની સાથે રહેલું છે. અને જે ત્રીજો પુરુષ છે, એટલે કે ત્રીજો જે પુરુષોત્તમ છે તે ઉત્તમ પ્રકારનો પુરુષ એટલે આ ભગવાનનો ભક્તિ યોગ છે, અને ભક્તિને એ પ્રાપ્ત કરી શકે છે. આમ સરસ મજાનો શ્લોક ભગવાને કીધું કે આ 2 પ્રકારની નિષ્ઠાની મેં તને વાત કરી અને એ તારે જાણવી જોઈએ. એમ અહીંયા ત્રીજો શ્લોક પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.